હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન નહીં પરંતુ ગુડ ઇવનિંગ. જય દ્વારકાધીશ, જય મા ભવાની, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ટુડેઝ લાઈવ સેશન. કેમ છો મારા વાહલા બબ્બર શેર અને બબ્બર શેરીઓ? મજામાં ને? હા, હું તો એકદમ મજામાં. હેલો, મજામાં? હા, મજામાં ને? દેખાતું છે, દેખાતું છે. સલામ આલેકુમ, સલામ આલેકુમ, સલામ આલેકુમ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. હર હર મહાદેવ. હેલો ડોરેમોન મેમ, બોલો. મેમ ને ડોરેમોન મેમ બનાવી દીધા. હા બસ, નામ પાડો. મેમ ના નામ પાડો છો તમે? ઈ હા, મેં પેલા અમે નામ પાડતા ને એમ પાછળ નામ પાડતા. અમે સનને ખબર ન પડતી, ભને કઈ ન લાગતી, અને તમે હામેથી ડોરેમોન મેમ. ઈ હું લે ડોરેમી મેમ. હા, હવે કે મેમ ને ડોરેમોન કીધું ને એટલે ખોટું લાગ્યું, તો આપણે ડોરેમી કરી નાખીએ. એલા એકય મોન નથી કરવા. સીઝું કામ. હા બસ, હજી કઈ બાકી રહી ગયું? હજી કઈ ચાળા રાખે મેમ, ચાલ્યા રાખે. હા હેલા રાખે. હા, હું પછી કહ્યું એક્ઝામ આવે ને તો કેવું ને મને, મેમ પરીક્ષા આવી ગઈ, બહુ ડર લાગે. હાયલા રાખે, હું પછી એમ કહીશ, લ્યો કયો લ્યો હવે મને કયો મેમ, મને બહુ ડર લાગે છે. હું એમ જ કહી હાલે રાખે. એ તો કયો લ્યો હવે ખબર પડે. યુ ટીચ વી લર્ન. રાધે રાધે. ક્યુટી, ચુટકી. ઓહો હો, બાકી છે, હજી બાકી છે. મને દેખાય જ છે હજી. આમ જતો એક કે સિન્દ્રેલા, એક સિન્દ્રેલા મેમ. સિન્દ્રેલા મેમ નથી બનાવવા આપણે. ઓલામાં સિન્દ્રેલા હતા ને કોપી નથી કરવા, આપણે સિન્દ્રેલા કરી નાખો છે. એને સિન્દ્રેલા કરી નાખો. એલા નરાટો 70% કેમ હાયલા રાખે? અરે હું હવે 70% કેમ આવે? એ હાયલા રાખે, આવ્યા કરે, એમાં હું હોય કઈ એટલી બધી ઉપાધિ ન કરવાની હોય. ચાલો, તો હવે આપણે શરૂઆત કરી દઈએ. બસ કરો, બસ. ભૂલી મેમ? ના, મેમ ભૂલ્યા નથી ગયા. નહીં, મેમ નથી ભૂલી ગયા. મેમને લેક્ચર યાદ છે કે 7 વાગે લેક્ચર, 7:15 વાગે છે ને 10મા નો લેક્ચર આવે, યાદ છે મેમને. ચાલો, તો આજે આપણે શું જોવાના છીએ? નિયરેસ્ટ મિનિંગ, કન્જક્શન અને ફિલ ઇન ધ બ્લેન્ક. આટલા ટોપિક આપણે આજે સમજવાના છીએ અને આટલા ટોપિક આપણે સોલ્યુશન કરવાના છીએ, જેના આન્સર તમારે જ આપવાના છે, મારે નથી આપવાના. તમે જેના આન્સર આપશો. હજી હમણાં જ મેં આ ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા હતા. ક્યાં? 10 IMP બેચમાં. આજે કરાવ્યા, નહીં તો એને બુધવારે જ થઈ ગયા હોત. પણ બુધવારે કંઈક લાઇટનો ઇશ્યુ આવ્યો, એટલા માટે બુધવારે થયા. નહીં તો આજે એનો એક્સ્ટ્રા લેક્ચર રાખવો પડ્યો 3:15 વાગે, એટલા માટે એવું થઈ ગયું. સમજાય છે? ચાલો, તો હવે આપણે કરી નાખીએ અહીંયા નિયરેસ્ટ મિનિંગ ની શરૂઆત કરીએ. માર્ચ 2018 તમને પૂછાયેલા નિયરેસ્ટ મિનિંગ, જેમાં પહેલો ક્વેશ્ચન છે પોસ્ટપોન. ચલો, પોસ્ટપોન માટે કયો ઓપ્શન સિલેક્ટ કરશો? ગીવ અપ, ડિલે, ફિક્સ કે કેન્સલ? જે વિદ્યાર્થી આઈએમપી બેચમાં હશે એને તો 2 વાર રિવિઝન થઈ જશે. અડધા નિયરેસ્ટ મિનિંગ એને અહીંયા પ્રિપેર થઈ જશે, હે ને? ચાલો, તો અહીંયા આન્સર શું આવશે? ડિલે આન્સર આવશે. નેક્સ્ટ એના પછી રિમોટ. રિમોટ એટલે ઓવરબોર્ડ, ઓવરસીઝ, નિયર બાય કે ફાર ઓફ? શું આન્સર આવશે? ફાર ઓફ આન્સર આવશે, એટલે કે ઓપ્શન ડી આન્સર આવશે. પછી આવે સ્લીમ. તો સ્લીમ માટે પ્લમ્પ, ટોલ, થીન કે ફેટ? કયો આન્સર સિલેક્ટ કરશો? યસ, થીન આન્સર સિલેક્ટ કરશો. આ તમે આગળ સોલ્વ કરી, કેમ આટલા બધા ઝડપથી આન્સર આપો છો? ધીરે ધીરે આપો ને. સ્લીમ એટલે થીમ થાય, થીન થાય. જો બેટા, સ્લીમ એટલે શું થશે? થીન થશે, એટલે કે પતલા. ધીમે આન્સર આપો ને. એલા આઈપી બેચમાં કઈ બધા તો ન હોય ને, અમુક વિદ્યાર્થી હોય ને, બધા થોડા હોવાના છે કે આપણે જોઈએ. આમાં કેમ 47 થી આવે છે? કારણ કે પેપર સ્ટાઇલ અલગ અલગ હોય ને. પેલા છે ને તમને 50 MCQ પૂછા, સોરી કઈક 40 MCQ પૂછાતા અને 40 તમારે રાઇટિંગ સેક્શન આવતો. તો એમાં MCQ ની જે નંબર હોય એ નંબર આવે. પછી આગળના પેપરમાં જુલાઈમાં જોજો 47 નહીં 29 હોય. સમજાણું? આડાહવળું આવે. આવી આ જે પેટર્ન છે ને, આ પેટર્ન અત્યારે કે નિયરેસ્ટ મિનિંગ ફિક્સ ન હોય કે આ નંબરમાં જ આવશે, આથી આ નંબરમાં નિયરેસ્ટ મિનિંગ આવશે. 1 થી 4 નંબરમાં નિયરેસ્ટ મિનિંગ આવે, 10 થી 14 નંબરમાં નિયરેસ્ટ મિનિંગ આવતા હોય. આ જે પેટર્ન છે ને, સાયન્સ વાળાની પેટર્ન છે. મતલબ કે સાયન્સના જે વિદ્યાર્થી હોય ને, 12 સાયન્સના, એમને આ રીતે જ આવે. નિયરેસ્ટ મિનિંગ ફિક્સ ન હોય કે આ નંબરમાં નિયરેસ્ટ મિનિંગ આવશે. હા, એટલું ફિક્સ હોય કે MCQ માં આટલા ટોપિક આવશે, નિયરેસ્ટ મિનિંગ આવશે, WH ક્વેશ્ચન આવશે, ફંક્શન આવશે, ચેપ્ટરના MCQ આવશે. એ બધી ફિક્સ હોય, બાકીનું બધું ન હોય. નેક્સ્ટ એના પછી બોસ્ટ.
શો ઓફ, શો અપ, શો ફોર કે શો ટુ? કયો ઓપ્શન આવશે? ઓપ્શન એ. બોસ્ટ એટલે શું કરશું? મતલબ કે દેખાડો કરવો થશે. શો ઓફ એટલે દેખાડો કરવો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. જુલાઈ 2018 માં પૂછાયેલા નિયરેસ્ટ મીનિંગ ત્યારે કયા ક્વેશ્ચન નંબર ઉપર હતા? 29, 30, 31 અને 32 ઉપર. અત્યારે તમારે ફિક્સ જ આવશે, તમારે ફિક્સ નંબર ઉપર આવશે. તો એક્સ્ટ્રીમલી, એક્સ્ટ્રીમલી એટલે સ્લાઇટલી, ટેરિબલ, વેરી મચ કે લોટ્સ ઓફ? કયો ઓપ્શન આવશે? ઓપ્શન સી, વેરી મચ. ખૂબ જ. એક્સ્ટ્રીમલી એટલે શું થશે? ખૂબ જ થશે. અને ખૂબ જ માટે શું આવે છે? વેરી મચ આવે છે. લોટ્સ ઓફ એટલે ઘણા બધા થાય, અને એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ થાય. નેક્સ્ટ એના પછી માઇટી, તો ક્લેવર, પાવરફુલ, વીક એન્ડ કોમ્પિટેન્ટ. તો આમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરશો? યસ, ઓપ્શન બી એટલે કે પાવરફુલ. કારણ કે માઇટી એટલે શું થાય? શક્તિશાળી થાય, સર્વોચ્ચ થાય. તો તેના માટે નિયરેસ્ટ મીનિંગ તમને આપ્યો છે પાવરફુલ. નેક્સ્ટ એના પછી જેનરસ. જેનરસ એટલે શું થશે? આઇસોલેટેડ, કાઇન્ડ, ક્રૂલ અને લવલી. આટલા શબ્દ આપેલા છે. તો આઇસોલેટેડ, કાઇન્ડ, ક્રૂલ એન્ડ લવલી. તો કયો શબ્દ સિલેક્ટ કરશો? કાઇન્ડ. બરાબર, કાઇન્ડ શબ્દ આવશે. દયા આવશે, કારણ કે જેનરસ એટલે ઉદાર, દયા ભાવના થાય. એટલે અહીંયા આન્સર તરીકે આવશે ઓપ્શન બી. નેક્સ્ટ એના પછી ઓપોર્ચ્યુનિટી, ચેન્જ, ચાન્સ, ડિસિઝન એન્ડ રીઝન. તો આમાં તમે કયો ઓપ્શન સિલેક્ટ કરશો? ચેન્જ, ચાન્સ, ડિસિઝન કે પછી રીઝન? કયો આવશે? ઓપ્શન બી આન્સર આવશે. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન બી ને. નેક્સ્ટ એના પછી માર્ચ 2019 માં પૂછાયું હતું. ત્યારે તમને કેટલામો નંબર આપ્યો હતો? 43, 44, 45 અને 46. ચાલો જોઈએ પહેલો ક્વેશ્ચન. ડિસ્ટ્રોય, બિલીવ, ટેસ્ટ, રૂઇન એન્ડ ડીલ. બિલીવ, ટેસ્ટ, રૂઇન અને ડીલ. તો અહીંયા શું આન્સર આવશે? રૂઇન. તો આપણે અહીંયા લખીએ રૂઇન. ડિસ્ટ્રોય એટલે શું થાય? વિનાશ થાય. તો રૂઇન એટલે પણ શું થશે? વિનાશ જ થશે. તો આપણે અહીંયા લખી દઈએ વિનાશ. ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય. કમ, વેનિશ, અમેઝ એન્ડ શો. ડિસઅપિયર એટલે કે વિનાશ. તો કમ, વેનિશ, અમેઝ એન્ડ શો. તો આ શું દર્શાવે છે? વેનિશ દર્શાવે છે. તો અહીંયા આન્સર શું આવશે? બી ઓપ્શન આવશે. રાઈટ, કરેક્ટ. એના પછી આગળ જઈએ. ડિસ્ક્રાઇબ. ડિસ્ક્રાઇબ એટલે શું થશે? વર્ણન કરવું થશે. તો રાઇટ, નરેટ, ડિવાઇડ એન્ડ સ્પીક. રાઇટ, નરેટ, ડિવાઇડ એન્ડ સ્પીક. કયો ઓપ્શન? ઓપ્શન બી. તો આપણે અહીંયા લખીએ ઓપ્શન બી. ફેથફુલ, વિશ્વાસુ, લોયલ, પાવરફુલ, બિટ્રેડ એન્ડ વિધાઉટ ટ્રસ્ટ. લોયલ એટલે વફાદાર. લોયલ એટલે શું થશે? વફાદાર થશે. તો આમાંથી તમે કયું સિલેક્ટ કરશો? યસ, ઓપ્શન એ, લોયલ. લોયલ એટલે વફાદાર, ફેથફુલ એટલે વફાદાર. ત્યારબાદ માર્ચ 2020 માં તમને આ સવાલ જે છે એ સવાલ 3 માર્ક્સમાં પૂછવા મળ્યો. એ પહેલા 4 માર્ક્સમાં પૂછાતો હતો, ત્યારબાદ તમને 3 માર્ક્સમાં પૂછવા મળ્યો. અને એમના ક્વેશ્ચન ટાઇટલ સેમ રહ્યા, 42, 43, 44. બરાબર. પછી 43, 44 અને 45. પછી 43, 44, 45 જ રહ્યા છે. પછી પાછું 42, 43, 44 આવ્યું. પછી હા એનું એ જ આવ્યું. સમજાણું? માળખું ચેન્જ થાય ને એમ એના નંબર ચેન્જ થતા રહે છે. હવે આ વખતે માર્ચ 2023-24 નો આવશે ને તો એમાં આ નંબર ફિક્સ આવશે, 43, 44 અને 45. તો મોબ એટલે શું થશે? ક્રાઉડ, હર્ડ કે પછી ફ્લોક? પાછળનું બાકી છે? કઈ તો ગયું. અચ્છા, કેવું બાકી છે? આ બાકી છે. હા એલા, હા બાકી છે. વેકેન્ટ. વેકેન્ટ એટલે શું થશે? ઓપન, સ્ટ્રાઇક, ફિલ કે બેંગ? ઓપન, સ્ટ્રાઇક, ફિલ કે બેંગ? બેંગ. શું આન્સર આવશે? બેંગ આન્સર આવશે. આ શબ્દ ભૂલાઈ જાય એવો છે. બેંગ એટલે ખાલી થાય અને વેકેન્ટ એટલે પણ ખાલી થાય. ઓકે. નેક્સ્ટ એના પછી ક્લાસ્પ. ક્લાસ્પ તો બી, એમ્પ્ટી, હોલ્ડ ટાઇટલી એન્ડ વેક્યુમ. તમે પોલ વાળું કરો ને. કેમ અહીંયા ભણવામાં ધ્યાન રાખો ને. પોલ વાળો બોલો. એમાં તો હું પોલ પોલ હોય, લેક્ચર હોય.
ચાલો તો અહીંયા શું આન્સર આવશે? હોલ્ડ ટાઇટલી. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ હોલ્ડ ટાઇટલી. શિવર, ડ્રેનેજ, અ ફીવર, કોલ્ડ એન્ડ ટ્રેમ્બલ. ડી ટ્રેમ્બલ એટલે શું થાય? ધ્રુજારી થાય, મતલબ કે ધ્રુજવું, ધ્રુજારી અથવા તો ધ્રુજવું, આ બેમાંથી કોઈ એક. સમજાઈ ગયું? મેમ ડિલે મીન્સ મતલબ કે મોડું કરવું, પોસ્ટપોન કરવું, ડિલે કરવું, મોડું કરવું. સમજણ? ઘણી વખત કેમ વિદ્યાકુલમાં લેક્ચર મોડા જાય છે ટેકનિકલ ઇસ્યુના કારણે, બસ એમ જ તે. તો એ આપણે કહેતા હોય ને કે ભાઈ ડિલે કર્યું એને, મોડું કર્યું, બસ એટલે શું થશે? ડિલે થશે. એના પછી મોબ. ફરી વખત મોબ આવ્યું છે, આગળ સોલ્વ કર્યા હશે જેને પેપર, તો એને મોબ નું આવડી ગયું હશે. તો મોબ એટલે શું થશે? ક્રાઉડ થશે. તો આપણે અહીંયા શું લખીએ? ક્રાઉડ સિલેક્ટ કરીએ. એના પછી વેકેન્ટ. વેકેન્ટ એટલે શું થશે? ખાલી થશે. તો એમ્પ્ટી, ફૂલ એન્ડ રિડ્યુસ. તો કયો આન્સર આવશે? એમ્પ્ટી. તો આપણે અહીંયા લખીએ એમ્પ્ટી. ઓબ્સ્ટેકલ, ઓવરકમ, ડિફિકલ્ટી એન્ડ સોફ્ટ. ઓવરકમ, ડિફિકલ્ટી એન્ડ સોફ્ટ. આવશે ડિફિકલ્ટી, એટલે અહીંયા ઓપ્શન આવશે બી. નેક્સ્ટ એના પછી તમને પાછા 4 ઓપ્શન આપવા મળ્યા. પહેલા વચ્ચે 3 ઓપ્શન કર્યા હતા, હવે પાછા 4 ઓપ્શન. વેનિશ, પેરિશ, અમ્યુઝ, ડિસઅપિયર એન્ડ રશ. ડિસઅપિયર એટલે કે ઓપ્શન સી. પ્લમ્પ, થીન, ફેટિશ, સ્લિમ, સ્લેન્ડર. પ્લમ્પ એટલે ગોળ મટોળ થાય. બ્લેન્ડફોર્ડની સ્ટોરી છે ને એમાંનો શબ્દ આપેલો છે. તો શું આવશે? ફેટિશ આવશે. તો આપણે અહીંયા લખીએ ફેટિશ. મોબ, ફરી એક વખત મોબ આવ્યું. મોબ કેટલી વાર આવી ગયું? કાં તમારે કેટલી વાર મોબ આવ્યું? આ એક વાર, પછી આગળ ક્યાંય આવ્યું હતું? 3 વખત તો મોબ શબ્દ આવી ગયો. હવે ચોથી વાર ન આવવો જોઈએ. ક્યાં હતો? ક્યાંક તો હતો એલા મોબ શબ્દ, મળતો કેમ નથી? 3 વાર આવ્યું. જેનરસ, માઇટી, ડિસ્ટ્રોય, ડિસ્ક્રાઇબ, ફેથફુલ, વેકેન્ટ, ક્લાસ, શિવર, મોબ, પછી પાછું મોબ આવ્યું. તો અહીંયા પણ શું આન્સર આવશે? ક્રાઉડ આન્સર આવશે. તો આપણે અહીંયા લખીએ ક્રાઉડ. નેક્સ્ટ એના પછી ડિસઅપિયર વાળો, વેનિશ વાળો જ હતો ને, એ 2 વાર આવ્યો હતો, આગળ આવી ગયો હતો. એના પછી એન્ટિક્વી મતલબ કે ફેટિશ, મોડર્ન, એન્સાઇન્ટ, ફીરફુલ. શું આવશે? એન્સાઇન્ટ. તો આપણે સિલેક્ટ કરીએ એન્સાઇન્ટ. પીસ, વોર, પીસ, વોલ કે ક્વાઇટ. ડી ક્વાઇટ. એનિમી, ફ્રેન્ડ, ફેમિલી, ફો કે અનેબલ. દુશ્મન. એનિમી એટલે શું થશે? દુશ્મન થશે. તો ફો એટલે શું થાય? દુશ્મન થશે. ઓકે, આવડો આ તમારા પોયમમાં આવે છે શબ્દ. ફો વાળો જે શબ્દ છે ને, ફો વાળો પોયમમાં આવે છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. બ્લેક બકમાં તમને આ રીતે પેરેગ્રાફ આપ્યો હશે અને એ પેરેગ્રાફ ઉપરથી 5 સવાલ પૂછ્યા હશે. એ 5 સવાલના જવાબ તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના રહેશે. જેમ કે પહેલો સવાલ, હાઉ આર ધ હોર્ન્સ ઓફ બ્લેક બક. બ્લેક બક ના હોર્ન્સ કેવા છે? સ્પાઇરલ. કેવા? સ્પાઇરલ. તો ધ હોર્ન્સ ઓફ બ્લેક બક આર સ્પાઇરલ. આર સ્પાઇરલ. ધ ફિમેલ હેવ લોંગ શાર્પ હોર્ન. ટ્રુ ઓર ફોલ્સ? તો અહીંયા કીધું ફિમેલ હોર્નલેસ હોય છે. તો અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. વોટ ઇઝ સ્પેશિયલ ડિસ્ટિંક્ટ અબાઉટ હોર્ન્સ ઓફ બ્લેક બક? તો અહીંયા the distinctive horns of black buck are ring with 1 to 4 spiral turn. આ તમારા થર્ડ ક્વેશ્ચન નો આન્સર. The upper body of the male is black. The belly, eye ring are white. તો આ તમારું complete in the fill in the blank. Last, the black buck can run 80 km/h. તો હા, એ સાચી વાત છે. તો આન્સર શું આવશે? ટ્રુ આન્સર આવશે. ધેટ્સ ઇટ. આટલા સેલ આપો છે. સમજાઈ ગયું? બ્લેકબક પરથી પેરેગ્રાફ. તો પેરેગ્રાફ પરથી સવાલના જવાબ સોલ્વ કરતા આવડતા હોય તો બ્લેકબકના એ રીડ વાંચવાની કોઈ જરૂર નથી. એમાં તમને જેટલા રીડ આપ્યા છે એ રીડ વાંચવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ એના પછી આપણે કરીએ ડાયલોગ બેઝ ક્વેશ્ચન્સ. તો આવી રીતે આ જે છે એ અનસીન ડેટા છે. અનસીન ડેટા તમને 9 માર્ક્સમાં પૂછાશે. 4 માર્ક્સમાં ડાયલોગ બેઝ ક્વેશ્ચન અને 5 માર્ક્સમાં ડેટા બેઝ ક્વેશ્ચન. બરાબર? આમ થઈને 9 માર્ક્સમાં તમને અનસીન ડેટા પૂછશે. એ કોઈ આઈએમપી નો હોય, એ તમને આઉટસાઇડ નો આપ્યો હોય, એમાંથી તમારે સવાલના જવાબ ગોતીને આપવાના. આવી રીતે જો 4 સવાલ આપ્યા છે. પહેલો સવાલ, હુ વોઝ મિલ્ખા સિંહ. તો મિલ્ખા સિંહ કોણ હતા?
એથ્લીટ હતા. બીજો સવાલ શું છે? when did he win the gold medal? ક્યારે જીત્યા હતા? 1958 and 1962. આ બે યરે તે ગોલ્ડ મેડલ જીત્યા હતા. પછી which race of Milkha Singh will always remember? કઈ રેસ એને યાદ રહેશે? 1960 ઓલિમ્પિક 400 મીટરની રેસ. એની જે 1960 ની ઓલિમ્પિકની જે 400 મીટરની રેસ હતી એ રેસ તેને હંમેશા યાદ રહેશે. ત્યારબાદ મિલ્ખા સિંહ ઇઝ નોન એઝ ધ ફ્લાઇંગ સિંહ. ભાઈ તેને ફ્લાઇંગ શીખ તરીકે પણ ઓળખતા હતા. સમજાય છે? તો આ જે છે એ તમને ડાયલોગ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછશે, એને તમારે આ રીતે પેરેગ્રાફમાંથી સોલ્વ કરીને લખવાના રહેશે. ડાયલોગ બેઝ ક્વેશ્ચન આન્સર કોઈ અઘરી વસ્તુ નથી. તમે 4 થી 5 સોલ્વ કરશો એટલે તમને કોન્ફિડન્સ આવી જશે. પણ એના માટે ઇંગ્લિશ વાંચતા આવડવું જોઈએ અને ઇંગ્લિશનું થોડું ઘણું ગુજરાતી કરતા આવડવું જોઈએ. કારણ કે સવાલ જ ન સમજાય તો એના જવાબ ક્યાંથી શોધવાના? પહેલો સવાલ છે who was મિલ્ખા સિંહ? મિલ્ખા સિંહ કોણ છે? આ તો મેં કહ્યું એટલે તમને સમજાણ, પણ તમને જાતે સમજાય છે? જાતે તમે એનું ગુજરાતી કરી શકો છો? તો એ ચેક કરવું હોય તો એ ચેક કરવા માટે તમારે જાતે હોમવર્ક કરવા બેસવું પડે. જાતે તમારી પાસે જે મટીરિયલ છે એ મટીરિયલમાંથી રીડ કરવું પડે. આપણી બુક હોય તો એ બુકમાં પણ પ્રોવાઈડ કરાવેલું છે. પેપર સેટ હોય તો પેપર સેટમાં પણ આપેલું છે. ટ્રાય કરો, સોલ્વ કરો, તમારાથી થાય છે કે નહીં ચેક કરો. પછી આવી રીતે ડેટા આપેલા હશે. આવી રીતે ડેટા આપેલા હશે, એના ઉપરથી સવાલ પૂછ્યા હશે. જવાનો પહેલો સવાલ છે who is the cleverest student in the class? આખા ક્લાસમાં ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ કોણ છે? આખા ક્લાસમાં જે હોશિયાર હોય એ હોશિયાર સ્ટુડન્ટ કોણ છે? તો અહીંયા જો માર્ક્સ જોવાના. સૌથી વધારે કોના છે? આના છે. એટલે કોણ છે? યશ છે. તો અહીંયા યશ લખી નાખવાનું. યશ is the cleverest student in the class. સેકન્ડ ક્વેશ્ચન, what is the data about? ડેટા શેના વિશે છે? તો રિઝલ્ટ શીટ. તો the data is about result sheet. એના વિશેના ડેટા છે. થર્ડ ક્વેશ્ચન, who likes the English most? કોને સૌથી વધારે ઇંગ્લિશ ગમે છે? તો જેના ઇંગ્લિશમાં સૌથી વધારે માર્ક્સ હોય એને ઇંગ્લિશ વધારે ગમતું હોય. તો 95 માર્ક્સ આના છે. તો કોને ગમે છે? તનયને ગમે છે. તો અહીંયા શું આવશે? તનય likes the English most. સેકન્ડ, ખાલી જગ્યા got the lowest marks in SS. SS માં સૌથી વધારે ઓછા માર્ક્સ કોના છે? નીલના છે. તો અહીંયા આન્સર શું આવશે? નીલ. નીલ got the lowest mark in SS. નેક્સ્ટ એના પછી how many students got below 85 marks in maths? કેટલા વિદ્યાર્થી છે કે જેને 85 કરતા ઓછા માર્ક્સ આવ્યા છે એ પણ ઇંગ્લિશમાં, મેથ્સમાં સૌથી ઓછા માર્ક્સ આવ્યા હોય એવું? ચોટી ગયું. હા, રૂકો વેઇટ. હવે થઈ ગયું, ડન થઈ ગયું. ગ્રીન આવી ગયું, સિગ્નલ ગ્રીન આવી ગયું એટલે હવે થઈ ગયું. હવે નહીં ચોટતું હોય. બરાબર? ચાલો, તો કોને સૌથી વધારે ઓછા માર્ક્સ કોને છે? 85 કરતા નીચે માર્ક્સ હોય એવા કોણ છે? તો 85 કરતા નીચા હોય, ઓછા હોય એવા કોણ? એક તો માનસ ને 85 કરતા ઓછા છે અને બીજો નીલ ને 85 કરતા ઓછા છે. તો અહીંયા બે વ્યક્તિના નામ આવશે. એક તો છે માનસ એન્ડ બીજો જે છે કોણ છે? નીલ છે. તો આપણે અહીંયા લખી દઈએ નીલ. માનસ એન્ડ નીલ ગોટ બિલો 85 માર્ક્સ ઇન મેથ્સ. તો આ તમારો આન્સર થશે. ઓકે, હા મેની છે તો 2 લખી શકાય ને. હા મેની છે તો 2 સ્ટુડન્ટ્સ. હા તો 2 લખી દો તો પણ ચાલશે અને નામ લખી દો તો પણ ચાલે. સંખ્યા કીધી છે એટલા માટે નામ લખી દો તો પણ ઠીક છે. બરાબર? 2 સ્ટુડન્ટ્સ ગોટ બિલો 85 માર્ક્સ ઇન મેથ્સ. આ રીતે તમને અનસીન ડેટા પૂછાશે. હવે આજના સેશનમાં સાથે સાથે કયો ટોપિક લેવાનો હતો આપણે? કન્ઝક્શન વાળો ટોપિક. તો એને પણ આપણે લઈ લઈએ, કન્ઝક્શન. હવે કન્ઝક્શનમાં વેરી ઇમ્પોર્ટન્ટ હું તમને કેટલાક કન્ઝક્શન આપી દઉં છું, એ તમે સમજી લેજો અને તૈયાર કરી લેજો. એક તો એન્ડ છે કમ્પલસરી. બરાબર? ઓર છે. ઓરના અથવામાં જે આઈધર ઓર આવે છે અને એની સાથે સાથે જે નાઈધર નોર આવે છે એ પણ કરી લેજો કે ભાઈ ક્યારે નાઈધર નોર નો યુઝ થાય, ક્યારે આઈધર ઓર નો યુઝ થાય. ત્યારબાદ બટ છે. બરાબર? ત્યારબાદ યેટ શબ્દ છે, સ્ટીલ શબ્દ છે, ધો છે, ઓલ્ધો છે. ઓલ્ધો જે છે એ કોનામાં વપરાય? કોન્ટ્રાસ્ટમાં જ વપરાય છે. બીકોઝ, ખાલી એકલો બીકોઝ શબ્દ, એ સિવાયનો બીજો કોઈ શબ્દ નહીં. બીકોઝ ઓફ કે એ કઈ લેવાની જરૂર નથી. એના પછી વુ શબ્દ છે, વોમ છે અને વોઝ છે. આટલા શબ્દ ભૂલતા નહીં, આટલા શબ્દ કરી જ નાખવાના છે. ઠીક છે? આટલા કન્ઝક્શન આવડવા જોઈએ. ક્યાં એન્ડ આવે, ક્યાં ઓર આવે, ક્યાં આઈધર ઓર આવે, ક્યાં નાઈધર નોર આવે, ક્યાં બટ આવે, યેટ આવે, ધો આવે, બીકોઝ આવે, વુ આવે, વોમ આવે, વોઝ આવે. આ બધું ક્યારે આવે તમને ખ્યાલ હોવો જોઈએ. સમજાય છે?
બધાને એક એક એક્ઝામ્પલ, એ એક એક એક્ઝામ્પલ સમજવા માટે, ડિટેલમાં સમજવા માટે ટોપર બેચ રિવિઝન, ટોપર બેચ છે જ ત્યાં, સમજાય છે? એ ટોપર બેચમાં ડિટેલમાં સમજાવેલું છે. હવે તમે ખાલી આની એક રિક્વેસ્ટ કરો, અહીંયા થિયરી કોઈ ડિટેલ્સમાં નહીં આવે, ડિટેલ્સમાં એક્ઝામ્પલ સાથે સમજવું છે. યુ હેવ ટુ અટેન્ડ પ્રીવિયસ ક્વેશ્ચન, પ્રીવિયસ લેક્ચર, બરાબર? તો એ જે તમને છે એ પ્રીવિયસ ટોપર બેચમાં મળી જશે, ત્યાંથી તમે જોઈ લેજો, તમને સમજાઈ જશે, ડેફિનેટલી સમજાઈ જશે. ઓકે, વોમ અને વોઝ નથી આવડતું તો એ પણ તમને ત્યાં ડિટેલમાં સમજાઈ જશે. વોમ, વોઝ, આ ત્રણ શબ્દ જે છે ને, ફોર એક્ઝામ્પલ સૌથી પહેલો શબ્દ છે વુ, બરાબર? ત્યારબાદ આવે વૂમ, ત્યારબાદ આવે વોઝ. તો આ જે છે ને એ કરતા માટે વપરાય, બરાબર? આ જે છે ને એ કર્મ માટે વપરાય, કર્મવાચક વ્યક્તિના નામ માટે. કોના માટે? કર્મવાચક વ્યક્તિના નામ માટે. આખું હું લખું એટલે તમને સમજાય, વ્યક્તિના નામ માટે. અને આ જે છે કોના માટે વચાય? કર્મવાચક નહીં, પરંતુ સંબંધક વાચક નામ માટે. કોના માટે? સંબંધક વાચક નામ માટે. જેમ કે હીઝ આવે, હર આવે, તો એ હીઝ, હર, ઇટ્સ, ધેટ, તો એને શું કહેવાશે? સંબંધક વાચક નામ કહેવાશે. તો જ્યારે આના માટે થિયરી એક આવે છે કે જેને તમે એક્ઝામ્પલ સાથે સમજશો તો વધારે બેટર રહેશે. અત્યારે તો મેં તમને શોર્ટમાં રિવાઇઝ કરાવી દઉં છું, રિકોલ કરાવી દઉં છું કે વુનો યુઝ આપણે ક્યારે કરીએ? જ્યારે કર્તાની સિચ્યુએશન આવે ત્યારે. વુમનો યુઝ ક્યારે કરીએ? જ્યારે કર્મને આવે ત્યારે. સમજાય છે? હાલો, હા બોલ. ચાલો, તો આ તમારે આવતા તો નથી. હમણાં આપણે થોડાક પેપર સોલ્વ કરશું ને એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ કઈ વસ્તુ આઈએમપી છે. મારે જો કે કેવી ન પડે એ હમણાં હું થોડાક સવાલના જવાબ સોલ્વ કરાવીશ ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે ક્યારે આવે. બરાબર? આવશે ને એટલે હું તમને કહીશ ઓટોમેટિક, અને તમને ખ્યાલ આવી જ જશે કે કયા કયા જે છે એ આઈએમપી છે, વેરી વેરી આઈએમપી છે. એટલે રૂકો, થોડુંક વેઇટ કરો. ચાલો, જોઈએ હવે આપણે આગળ. આ માર્ચ 2020માં, બાકી 18માં નહોતું પૂછાતું અને 19માં તેને કન્સ્ટ્રક્શન નહોતા પૂછાતા પણ ઓલા પેરેગ્રાફમાં પૂછાતા. ઓલા પેરેગ્રાફમાં ખાલી જગ્યા ન આપી દે એવી રીતે તમારે કન્સ્ટ્રક્શન અને એડિટિંગ બે ભેગું પૂછાતું હતું. ચાલો જોઈએ. કોકિલા ડીડ નોટ હિયર હર ફોન રિંગ, શી વોઝ બિઝી વોચિંગ ધ ટીવી શો. હવે કોકિલા જે છે એ ફોન રિંગ સાંભળતા ન હતા કારણ કે તે ટીવી શો જોઈ રહ્યા હતા. કારણ કે આવે, પરંતુ કારણ દર્શક શબ્દ તો છે નહીં, પણ એના ઓપ્શનનો શબ્દ છે અને એ કયો છે? સો શબ્દ છે. હવે સો શબ્દનો યુઝ કરવો હોય તો આને આપણે અહીંયા લઈ જવું પડે અને આને આપણે અહીંયા લઈ જવું પડે. તો વાક્ય શું બને કે ભાઈ કોકિલા, આનું સેન્ટેન્સ તમારે આખું નવું બનાવવું પડશે. એટલે નવું એટલે સેન્ટેન્સને આમ આગળ પાછળ લઈ જઈને બનાવવું પડશે. બિઝી વોચિંગ ધ ટીવી સો શી, હવે કોકિલા નહીં આવે, સો શી ડીડ, ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા. નેક્સ્ટ એના પછી રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર, હી અપિયર્ડ ઇન ધ એક્ઝામ. તો ગુજરાતી કરો. રેહાન ડેન્ગ્યુ ફીવરમાંથી પસાર થઈ રહ્યો હતો, છતાં પણ તે એક્ઝામિનેશનમાં દેખાયો. તો શું આવ્યું? ધો આવ્યું. તો આપણે અહીંયા વાક્યની શરૂઆતમાં શું મૂકવાનું છે? ધો મૂકવાનું છે અને પછી આખું વાક્ય બનાવી દેવાનું છે. અહીંયા જે ફૂલ સ્ટોપ આવે છે એને કોમામાં કન્વર્ટ કરવાનું છે. તો આખું વાક્ય શું બનશે? ધો રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર, he appeared in the examination. Second, the judge will give a judgment today. He will give another date for hearing. જજ જે છે એ આજે જજમેન્ટ આપશે, કાં તો પછી એ કાલે જજમેન્ટ આપશે. તો કાં તો પછી માટે અહીંયા કયો ઓપ્શન આપેલો છે? આઈધર ઓર. તો સેન્ટેન્સ શું બનશે? ધ જજ will give either a
જજમેન્ટ ટુડે, કે ભાઈ આજે જજમેન્ટ આપી દેશે, અથવા તો અનધર ડેટ, કાં તો બીજી ડેટ આપી દેશે ફોર હિયરિંગ. ડન. ચાલો, ક્લિયર આટલું? આ એમપી બેચના છે. હા, સેમ ક્વેશ્ચન રિવિઝન કરી લો, કારણ કે આ તમને ફાઇનલ એક્ઝામમાં બહુ હેલ્પ કરશે. બોર્ડની જે એક્ઝામિનેશન આવશે ને એમાં તમને આ સવાલ ઘણા ઘણા હેલ્પ કરશે. તમને એમ થતું એ કાંઈ કામના નથી, પણ નહીં, બહુ હેલ્પ કરશે. તમે જ્યારે પરીક્ષા દેતા હશો ત્યારે યકીન માનો, જે વિદ્યાર્થી આ ક્વેશ્ચન 2 થી 3 વખત રિવાઇઝ કરે છે એ વિદ્યાર્થીને પેપર લખવાની બહુ મજા આવશે. પેપર લખતા હશે ને ત્યારે આ સેશનને યાદ કરતા હશે અને બાકીના વિદ્યાર્થીઓની કમેન્ટને યાદ કરતા હશે. ચાલો, એ દિવસ હવે બહુ દૂર નથી. હવે ખાલી 45 દિવસ રહ્યા છે. એ દિવસ હવે દૂર નથી, બસ થોડાક જ દિવસ રહ્યા છે, અને એ થોડાક દિવસ છે 45 દિવસ. ચાલો, નેક્સ્ટ હવે આપણે એના પછી જઈએ. ધીસ ઇઝ ધ ગર્લ, હર પર્સ ઇઝ સ્ટોલન. આ તે છોકરી છે કે જેનું પર્સ ચોરાઈ ગયું. તો જો, ધ ગર્લ, આ હર શબ્દ કોના માટે વપરાયો છે? આ છોકરી માટે જ વપરાયો છે. તો હવે અહીંયા જે નામ હોય ને એના માટે અહીંયા જે શબ્દનો યુઝ થયો હોય ને એ શબ્દને દૂર કરીને કાં તો વુ આવે, કાં તો વોમ આવે, કાં તો વુઝ આવે. હવે અહીંયા હર આપેલું છે તો એ આને શું કહેવાય? સંબંધક વાચક નામ કહેવાય. તો મેં તમને આગળ શું કીધું હતું કે સંબંધક વાચક નામ આવે ત્યારે શું આવે? વુઝ આવે. શું આવે? સંબંધક વાચક નામ આવે ત્યારે શું આવે? વુઝ આવે. અને આમાંથી હર નીકળી જાય તો સેન્ટેન્સ શું બને? ધીસ ઇઝ ધ ગર્લ whose, અહીંયા આપણે મૂકીએ whose purse is stolen, full stop. વર્ક હાર્ડ યુ વિલ ફેલ, સખત મહેનત કરો નહીં તો તમે નાપાસ થશો. તો આખું સેન્ટેન્સ ને જોઈન કરતી વખતે અહીંયા શું આવશે? અધરવાઇઝ આવશે. તો આપણે અહીંયા લખીએ અધરવાઇઝ. વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ, સખત મહેનત કરો નહીં તો તમે નાપાસ થશો. માય અંકલ ઇઝ ઓલ્ડ, હી ઇઝ સ્ટ્રોંગ. મારા કાકા જે વૃદ્ધ છે પરંતુ તે કેવા છે? સ્ટ્રોંગ છે. તો અહીંયા શું આન્સર આવશે? બટ આન્સર આવશે. તો ફૂલ સ્ટોપ અહીંયાથી નીકળી જશે. તો આખો સેન્ટેન્સ શું બનશે? માય અંકલ ઇઝ ઓલ્ડ બટ હી ઇઝ સ્ટ્રોંગ. મારા કાકા વૃદ્ધ છે પરંતુ તે સખત છે. નેક્સ્ટ એના પછી આગળ માર્ચ 2022 અંકિત વોઝ વેરી હેપી, હી ગોટ ફર્સ્ટ પ્રાઇઝ. અંકિત ખૂબ ખુશ છે કારણ કે તેને પહેલું ઇનામ મળ્યું. તો અહીંયા શું આવશે? બીકોઝ આવશે. તો ફૂલ સ્ટોપને આપણે કાઢી નાખીએ અને એની જગ્યાએ સેન્ટેન્સ બનાવીએ બીકોઝ. અંકિત ખૂબ ખુશ છે કારણ કે તેને પહેલું ઇનામ મળ્યું. એના પછી પુષ્પાબેન વિલ પ્રિપેર પિઝા, શી વિલ પ્રિપેર સેન્ડવિચ, કે તે પિઝા પણ બનાવશે અને સેન્ડવિચ પણ બનાવશે. તો શું આવશે? આઈધર ઓર. તો આખું સેન્ટેન્સ શું બનશે? પુષ્પાબેન will prepare either pizza or sandwich. Full stop. એના પછી the students like the teacher, his teaching style is very interesting. સ્ટુડન્ટ ને ટીચર ગમે છે કારણ કે તેની ટીચિંગ સ્ટાઇલ જે છે એ કેવી છે? ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો કારણ દર્શક શબ્દો તો આપ્યો નથી, પણ સેન્ટેન્સમાં અહીંયા તમને હીઝ આપેલું છે. તો એ હીઝને શું કહેવાશે? સંબંધવાચક નામ કહેવાશે. એટલે શેનાથી સવાલ બનશે? whose થી સવાલ બનશે. તો અહીંયાથી હીઝ કાઢી નાખો, એની જગ્યાએ મૂકો whose. તો આખું સેન્ટેન્સ શું બનશે? The students like the teacher whose teaching style is very interesting. તો અત્યાર સુધીમાં whose નામનો શબ્દ 2 વખત રિપીટ થઈ ગયો. તો તમારે whose નો યુઝ બાય હુક ઓર બાય ક્રુક શીખવાનો છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ માર્ચ 2023 નું, મતલબ કે લાસ્ટ આપણે સમજીએ. જો, સચિન પ્લે વેલ, ઇન્ડિયા લોસ્ટ ધ મેચ. સચિન સારું રમ્યા છતાં પણ ઇન્ડિયા હારી ગઈ. તો છતાં પણ માટે શું છે?
બટ છે, સો નહીં આવે, તેથી આવશે. સોરી, બટ. ભાઈ એ સારું રમ્યા છતાં પણ મેચ હારી ગયા, તો અહીંયા ફૂલ સ્ટોપ કાઢીને આવશે બટ. ઓકે, નેક્સ્ટ. હિરવા ઇઝ માય ફ્રેન્ડ, હર કઝિન લિવ્સ ઇન ઇન્ડોનેશિયા. હિરવા મારી ફ્રેન્ડ છે, તેની કઝિન, આની કઝિન, તો આના વિશે અહીંયા હર આવ્યું. આને શું કહેવાય? સંબંધક વાચક નામ કહેવાશે. તો ફરી વખત વોઝ આવ્યું, તો અહીંયા પણ શેનો યુઝ થશે? વોઝ નો યુઝ થશે. તો હવે નક્કી કરો કે વુ વોમ વોઝ માંથી સૌથી વધારે કયું પૂછાયું છે? વોઝ. તો વોઝ તમારે શીખી લેવાનું છે. તો અહીંયા શું આવશે? વોઝ આવશે. તો હર કાઢી નાખો, ફૂલ સ્ટોપ કાઢી નાખો, એની જગ્યાએ મૂકો વોઝ. સેન્ટેન્સ બનશે હિરવા ઇઝ માય ફ્રેન્ડ, whose cousin lives in Indonesia. Second, my cousin Nanan will eat a sandwich, he will eat a pani puri. સેમ સેન્ટેન્સ ની ફોર્મેટ છે આઈધર ઓર આવશે આમાં. તો મતલબ કે વોઝ, બટ, સો, આઈધર ઓર અને ઓર, આ 5 વારંવાર પૂછાય છે. કયા કયા? વોઝ, ઓર ની ઓપ્શનમાં અધરવાઇઝ, આઈધર ઓર, સો અને બટ. સો એટલે થાય, તેથી થાય, અને બટ એટલે પણ થશે. એટલે આ વરાખડિયા 3 માર્ક્સ તો પાકા. હા, લખી નાખો. ચાલો જોઈએ શું આવશે. આઈધર ઓર લખીએ આપણે, તો સેન્ટેન્સ શું બનશે? માય કઝિન નંદ will either eat a sandwich or eat a pani puri. ડન થઈ જાય. બસ 2 વખત મેં તમને રિવાઇઝ કરાવ્યું, પણ એકવાર મતલબ કે એકવાર મેં તમને રિવાઇઝ કરાવ્યું, જે આઈએમપી બેચમાં હશે ને 2 વાર રિવાઇઝ કરાવ્યું છે. નાઉ ઇટ્સ યોર ટર્ન. ડુ ધ પ્રેક્ટિસ, repeat and repeat, repeat and repeat, practice and revise, recall 3 times, 4 times, 5 times as possible as. જેટલું શક્ય હોય એટલું તમે આને રિવાઇઝ કરો. ઓકે. અરુણ ગોટ અ ટીમ, he is clean a lake. આન્સર, અરુણને એક ટીમ મળી અને તેણે લેકને સાફ કર્યું. અને એન્ડ સિમ્પલ. અરે આ તો તમારા ક્લાસમેટને પૂછી લો, એ પણ તમને કહી દેશે. સિમ્પલ કહી દેશે. ઈટ 2 વખત ના લખે ચાલે? હા ચાલે. ઈટને ઉપાડીને અહીંયા મૂકી દો. જો આ ઈટ શબ્દ છે ને, એને ઉપાડીને અહીંયા મૂકી દો. 2 મેથડ છે, આઈધર ઓર અને નાઈધર નોર થી લખવાની 2 મેથડ છે. જે મેથડ લખવી હોય એ સમજાય છે. પાણીપુરી, હા, એક્ઝામ છે ઇંગ્લિશ 30 તારીખે છે ને. તો બસ આપણું પૂરું થઈ ગયું છે. હવે કાલના સેશનમાં એક વસ્તુ બાકી છે રિવિઝન કરાવવાની, અને એ કાલ પૂરી થઈ જશે. રાઇટિંગ હે ને, રાઇટિંગ એક બાકી છે, તો એ કાલ પૂરું થઈ જશે. રાઇટિંગમાં કયા કયા એમપીએસએ છે એ હું તમને કાલ આપી દઈશ. એટલે બધું પૂરું થઈ જશે. એક જ વાક્યમાં હી શીટ આવે તો તેને કેપિટલ લખવું, કે એક જ વાક્યમાં હી શીટ આવે તો તેને સ્મોલ જ લખાય. વાક્યની શરૂઆતમાં હી શી ઇટ એક કેપિટલમાં લખાય, બાકી વચ્ચે આવતું હોય તો સ્મોલ જ લખાશે. ઓકે મેમ, તમે કરાવ્યું હતું હમણાં આઈએમપી બેચમાં? હા બસ હમણાં જ. રાઇટિંગ નહીં મેં આઈએમપી બેચમાં કરાવ્યું હતું. હા એ જ આવશે, એનાથી નવું આવશે તો જોઈ લેશું આપણે. ઠીક છે. ઓકે મેમ, આપણે પેસિવમાં લોચા થાય છે. એક્ટિવ પેસિવમાં નિયમ આવડે ને તો નો થાય. મન નહોતું આવડતું ને ત્યારે મારે લોચા થતા હતા. રૂલ્સ એક વખત શીખી જાય ને એટલે નો આવડે. લોચા એટલે થાય આપણને આવડતું ન હોય ને એટલે. એલા જય બેટા, એક વાક્યમાં હોય, હજી નો મળ્યો તને સવાલ બેટા? જવાબ દઈ દીધો તોય એ પૂછ્યા કરે એટલે કેવો છે. વાક્યની વચ્ચે હોય તો હી શી ઇટ માં સ્મોલ જ આવે. વાક્યની શરૂઆતમાં હોય તો કેપિટલ આવે. ઉપર આવે આવે ને, મહેનત કરવાથી આવે. એક છે 99% વાળી. મેમ બીજું પેજ આયા. અચ્છા, નિયરેસ્ટમાં માર્ક્સ બહુ કપાય છે. નો આવડતા હોય કપાય જ ને. સોરી મેમ, પેસ્ટ થઈ ગયું. અચ્છા, એટલે ક્યારનો પેસ્ટ કરતો હતો. ક્યારનો પેસ્ટ કરતો હશે. બોલે જવાબ મળી ગયો ને તો એ પેસ્ટ કરે જાતો હતો. લખણ ખોટો. તમે ઓલું કરાવશો જે હિરેન સરે કરાવ્યું હતું? કયું? એમસીક્યુ અહીંયા અત્યારે ઓલું કરાવે છે ને, અત્યારે ઓલું મેન્ટી લે છે. અરે ના ના, એનો ક્યાં સમય છે. પોલ વાળો
ટાઈમ રહેશે તો કરાવીશ અત્યારે, બાકી હું તો રિવિઝન જ કરાવી આવી રીતે જ તેમ. ઈ યુટ્યુબમાં બધું, ઈ અહીંયા લાઈવ લેક્ચરમાં એવી રમતો અહીંયા નહીં, ઈ ન્યા લેશું આપણે, એવી કોમ્પિટિશન ન્યા કરવાની, સમજાણું? અહીંયા નહીં. હજી પાછું ઈ પેસ્ટ કરી દેજો તો હાવ નમૂનો છે એલા, બસ કરને. કેવી રીતે પરીક્ષા? તમે બોર્ડમાં પેપર તપાસવા જાઓ તો કેટલા હાઈએસ્ટ માર્ક્સ આપો? હું નથી જાતી નથી. હાઈએસ્ટ જેટલા આવતા હોય એટલા, 100 માંથી 100 આવતા હોય એટલા આપી દો. ઓકે, ચાલો તો અહીંયા સુધી રાખીએ હવે આપણે. કાલે પાછા મળીશું. જય હિન્દ, વંદે માતરમ. કાલે જે સવાલ હોય એ ભેગા કરી લેજો. કાલે આપણી પાસે 10-20 મિનિટ જેટલો સમય રહેશે, એટલે ત્યારે હું તમારી સાથે વાતો કરવાની છું, ત્યારે હું તમારી સાથે ડિસ્કશન કરવાની છું, અને તે તમારી જે પણ ક્વેરી છે, ડાઉટ છે, એનું સોલ્યુશન આપવાની છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં. કેચ યુ લેટર, બાય એન્ડ ટેક કેર.